નહીં। કચ્છ જિલ્લામાં આડેધડ ઓવરલોડ ગાડી ચાલી રહી છે ત્યારે આજરોજ અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ ખાવડા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। આ ખાવડા માર્ગ પર જ્યારે અમારી ટીમ દ્વારા સતત 1 કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આશરે 1 કલાકમાં 40 થી 45 ગાડીઓ નંબર પ્લેટ વગરની નીકળી છે। ત્યારે શું નંબર પ્લેટ વગર કોઈ વાહન ચલાવી શકાય છે ખરું? જો ટુ વ્હીલર પણ ન ચલાવી શકાય તો પછી ઓવરલોડ મીઠું ભરેલા વાહનો તો નંબર પ્લેટ વગર કઈ રીતે ચલાવી શકાય? શા માટે આ અંગે આરટીઓ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક તપાસનો વિષય છે। આમ તો આરટીઓ તંત્ર દ્વારા ખોટા કાગળ પર દેખાવો કરવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ખરેખર જ્યાં જરૂરિયાત છે ત્યાં શા માટે કામગીરી કરવામાં નથી આવતી? શું તેમના દ્વારા કોઈ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે કે તેની પાછળનું કારણ કંઈક બીજું જ છે? તે પ્રજાજનો હાલ પૂછી રહ્યા છે। તાજેતરમાં જ હમણાં ઘણા બધા એવા બનાવો બન્યા કે ઓવરલોડ વાહનોના કારણે કેટલા અકસ્માત સર્જાયા અને તેમાં કેટલાય નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે શા માટે આ ઓવરલોડ વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી? આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝના રિપોર્ટર। આવો સાંભળીએ તેમની પાસેથી। નંબર પ્લેટ વગરની ગાડીઓ ટ્રકો વટાય છે, આરટીઓ અધિકારીને દેખાતી નથી, નાના વાહનને પકડીને દંડ કરે છે। 4 વ્હીલર ગાડીની ટ્રાય કરવા આવેલા પાસે 1000, 2000, 5000 રૂપિયાની ઉઘરાણીઓ દલાલો કરી રહ્યા છે એજન્ટ એના। એવા સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, તો શું એના ભાગ નહીં હોય? આવી ગાડીઓ કેટલી ફરે છે ટ્રકો, એક પણ આરટીઓ અધિકારી પડતા નથી, આને શા માટે નથી પકડતા? તો ટકાવારી બાંધેલી છે, આવું પણ સૂત્રોમાંથી આ તમે જોઈ રહ્યા છો। ટ્રકમાં કોઈ નંબર પ્લેટ કે કાંઈ છે જ નહીં, કોઈને હડફેટે લઈને મારીને ચાલ્યા જાય છે, ખબર જ નથી પડતી કોણ મારી ગયું, કારણ કે નંબર પ્લેટ નથી। આવી મેક્સિમમ ટ્રકો જાય છે પણ આરટીઓ અધિકારીનું પેટનું પાણી હાલતું નથી। કચ્છ ટીમ અત્યારે ખાવડા રોડ ઉપર આવેલી, ખાસ કરીને આવી જે મીઠાના ડમ્પરો મોટા નીકળે છે એમાં કોઈમાં નંબર પ્લેટ જોઈ રહ્યા તમે, એક ગાડીમાં નંબર પ્લેટ લાગેલી નથી હોતી, અને આવી 42 થી 45 ગાડી અમે જોઈ એમાં નંબર પ્લેટ છે જ નહીં, પાછળ કોઈ આગળ પણ નથી। તો નંબર પ્લેટ વગરની બેફામ મીઠું ભરેલી ગાડીઓ જતી હોય છે તો કેમ આરટીઓ અધિકારી એને પકડતા નથી? માત્ર ને માત્ર કોઈ ગાડીની ટ્રાય દેવા આવેલા હોય, વકીલ લાયસન્સ જોતું હોય, નાના મોટા કામ હોય, એના માટે એજન્ટો પૈસા માંગે છે। જો રૂપિયા ન આપો તો કામ તમારું ટલે ચડી જાય છે, એવું આરટીઓ અધિકારીની તમામ ઓફિસનું આ જ કામગીરી તમામ ઓફિસની છે કે પૈસા વગર ક્યાંય કામ થતું નથી। આવી કેટલી બધી ટ્રકો બેફામ જઈ રહી છે અહીંયાથી, પણ કોઈ પકડતું નથી। આ જોઈ રહ્યા છો તમે, આવા આ ડમ્પરો બે ઉભા છે, એમાં નંબર પ્લેટ નથી। તો આરટીઓ અધિકારીની કોઈ જવાબદારી નથી। ખાવડા રોડ ઉપર કેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું છે એક્સિડન્ટમાં, ટ્રક વાળા મારીને ચાલે જાય છે, કારણ કે પાછળ નંબર પ્લેટ હોય જ નહીં, જેમ આમાં પણ નંબર પ્લેટ નથી। તો નંબર પ્લેટ વગરની ગાડીઓ ખાલી માત્ર સિનિયર સિટીઝન હોય કે ભુજની પબ્લિકને દંડ કરી 1000 ને 2000 રૂપિયા ભેગા કરવાના છે। આ તમારા સગા સંબંધી થાય છે। લોકોમાં એવું પણ ચર્ચા રહ્યું છે કે મીઠાના કિલ્લા પાછળ કે ટન પાછળ આ લોકોના 1 થી 2 રૂપિયા મળે છે। તો રોજના 40 થી 50 લાખ રૂપિયા જો હપ્તો આવતો તો શા માટે આ ગાડીઓને પકડે લોકો? આવી રોજની હજારો ગાડી નીકળે છે મીઠાની ભરીને, અને મેક્સિમમ નંબર પ્લેટ નથી હોતી, ઓવરલોડ ગાડી હોય છે, દારૂ પીને ચલાવતા હોય છે, આવી ફરિયાદ હોય છે। પણ આરટીઓ અધિકારી આંખે પાટા બાંધી ને પોતાની ચેમ્બરમાં અધિકારીઓ બેઠા છે, આવું લોકો કહી રહ્યા છે।